નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના કમર્શિયલ ગ્રુપ દ્વારા રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવી હતી. હોળી એટલે કે મિત્રો અને પરિવાર સાથે ખુશીની ઉજવણી. લોકો પોતાની પરેશાનીઓ ભૂલી ભાઈચારાની ઉજવણી કરવા આ તહેવારોમાં સામેલ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણી દુશ્મની ભૂલી જઈએ છીએ, તહેવારની ભાવનામાં આવી જઈએ છીએ. હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે કારણ કે લોકો રંગો સાથે રમે છે. તહેવારના સારમાં રંગીન થવા માટે એકબીજાના ચહેરા પર રંગ લગાવે છે. આના અનુસંધાને માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કમર્શિયલ ગ્રુપ દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી. સવારના પાંજરાપોળ ખાતે આવેલ કમર્શિયલ હોલ ખાતે કમર્શિયલના સભ્યો, ટ્રસ્ટીઓ તેમજ વિવિધ સંસ્થાના સભ્યો, હોદ્દેદારો ઇકો ફ્રેન્ડલી કલર દ્વારા તિલક કરી ઢોલ શણાઈના સુરે રેલી સ્વરૂપે શરૂ કરવામાં આવી હતી. પરંપરાગત દર વર્ષે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડીડી દેવાણીની આગેવાની હેઠળ કેશોદના મુખ્ય માર્ગો પર ઢોલ શણાઈ સાથે લોકોએ ઇકો ફ્રેન્ડલી કલર ઉડાડી હોળીની શુભકામના પાઠવી હતી. ભાઈચારાની ભાવનાનો સંદેશો પાઠવ્યો હતો. હોળીની શોભાયાત્રામાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા તેમજ નામી ડોક્ટર તેમજ વકીલો, પ્રોફેસર જોડાયા હતા. હોળીની સમાપ્તિ દર વર્ષની જેમ આનંદ એપાર્ટમેન્ટ પાસે કરવામાં આવી હતી. જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદના તમામ નગરજનોને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે પુરાણકાળથી જાણીએ છીએ કે હોલિકા દહન શા માટે મનાવવામાં આવે છે. હિરણ્યકશુપના દીકરા પ્રહલાદને હોલિકાએ એ રામ નામનું નામ લેતો તો ભગવાનનું નામ, હિરણ્યકશિપુ એનો વિરોધી હતો. એટલે હોલિકાએ એની પાસે એક ચૂંદડી હતી અને એણે એમ કીધું કે પ્રહલાદને લઈ અને આગ પેટાવો, હું એમાં બેસીશ અને પ્રહલાદ મારી પડી જશે, મને કાંઈ નહીં થાય. પણ જેને રામ રાખે એને કોણ ચાખે. હોલિકા પ્રહલાદને ખોડામાં લઈને બેસે છે, આગ પ્રગટાવવામાં આવે છે, પણ ભગવાનની કૃપાથી પ્રહલાદ છે બચી જાય છે. હોલિકાની ચૂંદડી ઉડી જાય છે અને હોલિકા બળીને રાખ થઈ જાય છે. આ પુરાણ કાળથી ત્યારથી આપણે હોળીનું પર્વ મનાવીએ છીએ. અને બીજી રીતના આપણે જોઈએ તો ભગવાન કૃષ્ણના સમયમાં ગોકુલ, મથુરા, વ્રજ અને વૃંદાવન અને બરસાના, એટલે એ સમયમાં પણ હોળીનો ઉત્સવ થતો. ભગવાન કૃષ્ણ પણ હોળી રસિયા સાથે, દરેક લોકો સાથે ભગવાન બાલ સખા બની અને હોળીનો આનંદ લેતા હતા. તો એ જ રીતે આપણે પણ આજે કેશોદની અંદર વર્ષોથી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધર્મશીલ ગ્રુપ દ્વારા કેશોદના મુખ્ય રસ્તાઓ ઉપર ઇકો ફ્રેન્ડલી કલરથી કેશોદના નગરજનોને અને કેશોદના શ્રેષ્ઠીઓ, જુદા જુદા શહેરના અગ્રણીઓ બધા સાથે મળી મુખ્ય રસ્તા પર આજે ઊંટગાડી સાથે કલર રાખી અને લોકોને હોળીનો શુભ સંદેશો આપી રહ્યા છે. તો આપ સૌને પણ હોળીના બીજા દિવસની ધૂળેટીના પર્વની કર્મશીલ ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી હોળી.